જો દોસ્તો સુરતમાં અમારે ગમે ત્યાં બહાર જવું હોય ને તો આ રીતના રેડી થઈને જવું પડે અને હેલ્મેટ તો ફરજિયાત પહેરવું પડે. છે કે ભાઈ બંધ કોઈ ડબ્બો હાલો એ તો તું એ બંધ થઈ ગયું હોય તો શું કરું? કાંઈ નહીં, બેઠા બેસી જવાનું. જી નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ અને સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને દોસ્તો ઘણા બધા દિવસ પછી આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મારે હમણાં એક્ઝામ હતી અને એક્ઝામ સમય દરમિયાન દોસ્તો આપણે ફોનનો બહુ ઓછો યુઝ કરતા હતા, એટલે હવે એક્ઝામ આપણે ફાઇનલી પતી ગઈ છે અને ફરી પાછી સુરતમાં આપણે એન્ટ્રી કરી લીધી છે. અને દોસ્તો આજથી પાછું આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે, તો લાસ્ટ સ્ટાર્ટ. દોસ્તો પ્લાનિંગમાં થોડુંક ચેન્જીસ આવી ગયું છે. કપડાં પહેર્યા પછી યાદ આવ્યું કે મારે એક જગ્યાએ કપડાં સીવડાવવાના હતા ને કપડાનું માપ દેવાનું બાકી હતું, તો રેડીમેડ કપડામાં પરફેક્ટ માપ આવે ન આવે એટલે આપણે કપડાં ફરી પાછા ચેન્જ કરી લીધા, કારણ કે પરફેક્ટ માપ આપવાનું છે. હવે દોસ્તાને લઈ જવાનો છે. અરે એ જો આ નંગ છે, એક આ છે, એક જો અમારે મહેનત કરે છે. વાંચો तेरी दादागिरी निकाल दूंगा मैं. વાંચો. હવે આપણે શું લેવા જવાનું છે? હે ચંપલ કે બૂટ? દેવ ભાઈ આપણે બૂટ લેવાના છે. હવે ક્યાં લે તમે જોતા રહેજો આગળ. જો દોસ્તો સુરતમાં અમારે ગમે ત્યાં બહાર જવું હોય ને તો આ રીતના રેડી થઈને જવું પડે અને હેલ્મેટ તો ફરજિયાત પહેરવું પડે. હેલ્મેટ વગર સીધો 500 રૂપિયાનો દંડ આવે, એટલે અમારે સુરત ઘરની બહાર નીકળવું પડે. બહાર નીકળવાનું હોય ને તો વિચારવું પડે. શું કેવું હોય તો પાછળથી મારતો નહીં. હાલો દોસ્તો આપણે જાય જગ્યાએ જવાનું શોપિંગ કરવા. આવા લઈ લે ને કિશન લઈ લે ગમે. બૂટ જોયા પણ કઈ મજા ન આવી. એક જોડી આપણે શું લીધું છે? ચપ્પલ. એક જોડી ચંપલ લીધા ભાઈ ભાઈ માટે. આપણે બહુ ધ્યાનમાં ન આવ્યા બૂટ, કારણ કે આપણે હજી એક જગ્યાએ જવાનું છે. હા ભાઈ હા તો બતાવી જ દે ભાઈ. કઈ કંપની? કઈ નઈ હાલો આપણે એક જગ્યાએ ટ્રાય મારવા જવાનું છે. હા બૂટ છે, કેમ લાગશે? આખો જાવ જો તો હું જોઉં કે कैसे लग रहा है भाई साहब? तो 6 नंबर ભાઈ. આપણે આ એક જોડી ફરી પાછા શૂઝ લઈ લીધા છે. આપણે આ શોપ માંથી લઈ લીધા. આ બહુ નામ બહુ ઊંચું છે. આ પૈસા પણ છે. આપણે એક જોડી ડન કર્યા છે, હજી એક જોડી લેવાના છે. ઠંડુ થોડું કરી લે. સીટમાં બે એવું નથી, ફૂલ તપી ગઈ જો સીટે. વરાળ નીકળે, વરાળ ગાડીની સીટમાં. ક્યારની બોલ, ક્યારની મેવ મેવ કરતી હતી. મેવ પી લે. Voilà.
ક્યારનું પાવાની ઈચ્છા હતી. ભાઈ તો આપણી બીજી નેક્સ્ટ ટર્મ ચાલુ થઈ ગઈ છે અને પાછી એક જગ્યાએ ફરી પાછું જવાનું છે. આપણે દૂધ લેવા, એ મારા લેવાના છે. અમે 2-3 જણા જઈએ છીએ. ઓ શક્તિ કેમ છે? ઘણા દિવસ પછી. હો ભાઈ ભાઈ, હાલો એક જગ્યાએ જવાનું છે, આપણે લઈ આવીએ. આ 3 જોવાના છે. काफी अच्छा लग रहा है. ફાઇનલી ભાઈ દોસ્તો, આપણે શૂઝ એક ડન કરી દીધા છે. આમાંથી આ બે આપો છો એમ ને એક્સ્ટ્રા? ફાઇનલ કરી દીધા છે. તારે બહાર નીકળવો નથી લાગતો. તો ફાઇનલી આપણે શૂઝ ડન કરી લીધા છે અને હવે જાય ઘર તરફ. એકમાં જવાનું છે ઉપર ત્રીજા છે કે ભાઈ બંધ કોઈ દબો હાલો એ તો તું દબો 3 પૂરાઈ જવાનું. ખાસ ક્યાં છે? અહીંયા જ છે. એ બંધ થઈ ગયું તો શું કરો? સ્ટોપ કરી બંધ થઈ ગયું શું કરા? કાંઈ નહીં, બેઠા બેસી જવાનું. જી પસંદ કર્યું બધું આવું કલેક્શન છે દોસ્તો. બધું છે. આપણે ગ્રે કન્ફર્મ કર્યો છે, બ્લેઝર ગ્રે કલર. તો દોસ્તો ફાઇનલી આપણે આ બ્લેઝર લઈ લીધું છે. લેવા આવ્યા હતા તો લઈ લીધું. આમાં શૂઝ છે અને આમાં બ્લેઝર. હવે જાય સીધા ઘર બાજુ. તો ગાઈસ આપણે શોપિંગ કરીને એટલે મૂળ સ્થિતિના ઘરે નથી આવ્યા છે, થોડોક આગો છું. આ બધા ફ્રેન્ડને ઉતારવા પડશે ને મારે. જો ને આ બધું લઈ લઈને એક ભાઈ ગયો છે ઘરે, મારું હેલ્મેટ એનું લઈને ઘરે ગયો છે અને મારા શૂઝ એની ઘરે પડે છે, લઈને આવે છે. દોસ્તો નાસ્તો કરવાનો બાકી હતો, નાસ્તો કરી લે. ભૂખ લાગી એટલે થોડો નાસ્તો કરી લે. તો ફાઇનલી
ફાઇનલી દોસ્તો આપણે ખરીદી કરીને ઘરે આવી ગયા છીએ અને થોડું રસ્તામાં ટ્રાફિક હતું એટલે બહુ વાર લાગી છે અને હું અને મારો ફ્રેન્ડ કારણ કે આ વસ્તુ મુકાવા આવ્યા છે મને અત્યારે ઘરે આવી ગયા છીએ. હવે જોઈએ બધું કઈ વસ્તુ કેટલી લીધી છે એ રીતે. હાલ કાઢ તું જો જોવાનું કહેતો હતો ને એના લોકોની એડવર્ટાઇઝ થઈ જાય હો આપણે એના દુકાનનું નામ આવે છે, મોબાઈલ નંબર આવે છે અને એડ્રેસ આવે છે. તો ફાઇનલી દોસ્તો શોપિંગ તો થતી રહે છે અને આપણે આ સાથે વિડીયોને સમાપ્ત કરવાનો છે અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવો ઉમંગ અને નવો ઉત્સાહ સાથે. તો દોસ્તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ.